વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બે ખાસ ઉપયોગી પ્રમેય જોયા હતા અને એના આધારે ઉદાહરણ પણ જોઈએ આપણે. કયા કયા પ્રમેયો? તો કે સમાંતર અક્ષનો પ્રમેય અને લંબ અક્ષનો પ્રમેય. હવે એના પછીનો જે નેક્સ્ટ ટોપિક આવે છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને આપણે જે અભ્યાસ કરીએ સ્થિર અક્ષને અનુલક્ષીને જ કરીએ એવી ચાકગતિ માટે કે જેની ચાકગતિ થતી હોય પણ એની અક્ષ કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. આવી ચાકગતિ માટે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો આપણે મેળવવાના છે. તો એ સમીકરણો મેળવવાની કોઈ જરૂર નથી. આપણે રેખીય ગતિ માટે અચળ પ્રવેગ ગતિના સમીકરણો મેળવેલા છે, એના ઉપરથી કોણીય પ્રવેગ ગતિના સમીકરણો આપણે મેળવવાના છે. અને ત્યાં આપણે સ્થાનાંતર ડી હોય તો અહીં કોણીય સ્થાનાંતર થીટા આવશે. ત્યાં રેખીય વેગ v હોય તો અહીંયા કોણીય પ્રવેગ ઓમેગા આવશે. ત્યાં શરૂઆતનો રેખીય વેગ v0 તો અહીંયા શરૂઆતનો કોણીય પ્રવેગ ઓમેગા 0 આવે. ત્યાં અચળ પ્રવેગ ગતિ માટે અચળ પ્રવેગ a હોય તો અહીં અચળ કોણીય પ્રવેગ કેટલો હોય? આલ્ફા. તો આ બધી વસ્તુ અહીંયા રિપ્લેસ જ કરવાની છે કે ભાઈ કોઈ રેખીય ગતિ થતી હોય કેવી પ્રવેગી, દાખલા કે કોઈ કાર છે એ કેવી કરે છે? અચળ પ્રવેગ ગતિ કરે છે અને એનો પ્રવેગ એ ટૂંકમાં a છે, શરૂઆતનો વેગ v0 છે અને આપણે ખબર છે કે ભાઈ t સમય બાદ એનો વેગ કેટલો થઈ જાય? તો t સમય બાદ વેગ v બરાબર એનો શરૂઆતનો વેગ v0 પ્લસ શું થાય? at. ખ્યાલ આવ્યો? તો આ પહેલું સમીકરણ હતું. હવે અહીંયા શું આવે? દાખલા કે આ વ્હીલ છે, એ અચળ કોણીય પ્રવેગ ગતિ કરે. ધ્યાન આપજો, એનો પ્રવેગ છે ને કોણીય પ્રવેગ આલ્ફા એ અચળ છે અને આ રીતે ગતિ કરે છે. શરૂઆતનો દાખલા કે t બરાબર 0 સમયે એનો કોણીય વેગ કેટલો છે? ઓમેગા 0. પછી એ ટૂંકમાં એનો વેગ વધતો જાય. દાખલા કે પંખો તમે ચાલુ કરો બરાબર, તો એ કેવી ગતિ કરે? અચળ કોણીય પ્રવેગ ગતિ શરૂઆતમાં કરે જ્યારે ચાલુ થતો હોય ત્યારે. એનો વેગ છે સમય સાથે વધતો જાય, કોણીય વેગ વધતો જાય. દાખલા કે t સમયે એનો કોણીય વેગ કેટલો થઈ ગયો? ઓમેગા એમ. તો અહીંયા t સમય બાદ એનો કોણીય વેગ ઓમેગા બરાબર શું લખાય? ઓમેગા 0. ટૂંકમાં અહીંયા v ની જગ્યાએ ઓમેગા આવી જાય, v0 ની જગ્યાએ ઓમેગા 0 આવે. એની જગ્યાએ શું આવશે? અહીંયા એનો કોણીય અચળ પ્રવેગ કેટલો છે? આલ્ફા. તો શું આવશે? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો આ સૂત્ર ડાયરેક્ટ આ રીતે તમે મેળવી શકો, જે ટૂંકમાં તારવવાની કોઈ જરૂર છે નહીં. ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ ટી સમયમાં કેટલું એ સ્થાનાંતર કરે એમ. તો અહીંયા ટી સમય બાદ કેટલું કોણીય સ્થાનાંતર કરે એમ. કારણ કે અહીંયા ફરતું હોય એટલે શું કાપે? ખૂણો કાપે ને. એક ભ્રમણ પૂરું કરે તો 2π નો ખૂણો કાપે એટલે કે 360. બે ભ્રમણ પૂરા કરે તો 4π. ત્રણ ભ્રમણ પૂરું કરે તો 6π. આ રીતે કેટલા સમય બાદ કેટલો ખૂણો કાપ્યો એમ. અહીંયા કેટલા સમય બાદ કેટલું સ્થાનાંતર કર્યું એના માટેનું સૂત્ર આપણે ખ્યાલ છે. x બરાબર શરૂઆતનું જો કરી લીધું હોય તો x0 લખો પ્લસ શું થાય? આપણે ખ્યાલ છે v0t પ્લસ 1/2 શું થાય? at સ્ક્વેર. જ્યાં t એટલે સમયગાળો છે, ધ્યાન આપજો. એટલા સમયગાળા બાદ આટલું સ્થાનાંતર કરે. જ્યાં x0 એટલે શરૂઆતનું છે. જો ઉદ્ગમ બિંદુમાં થતું હોય તો x0 બરાબર 0 હોય. બરાબર. તો હવે અહીંયા કઈ રીતે એમ? તો અહીંયા x ની જગ્યાએ શું આવશે? થીટા આવશે. કારણ કે અહીંયા રેખીય સ્થાનાંતર થાય, અહીંયા શું થાય? કોણીય સ્થાનાંતર. શરૂઆતમાં દાખલા કે થીટા જેટલો ખૂણો કાપી લીધો હોય તો થીટા 0 મુકાય અહીંયા પ્લસ અહીં v0t આવે. અહીંયા શું આવશે? ઓમેગા 0t પ્લસ 1/2 અહીંયા a આવશે, અહીંયા આલ્ફા ટી સ્ક્વેર આવશે. આ રીતે એકદમ સિમ્પલ, આ યાદ રાખવા સૂત્ર સિમ્પલ જ રહી, કેમ કે આ રિપ્લેસ જ કરવાનું છે આ વસ્તુ. બરાબર. તો અહીંયા એ રીતે એકદમ સિમ્પલ વસ્તુ પડે. ત્યારબાદ આપણે ત્રીજું સમીકરણ જોઈ ગયું હતું કે ભાઈ x જેટલું એ સ્થાનાંતર કરી નાખે આ કાર, ત્યારબાદ એનો વેગ વધી ગયો હોય તો અંતિમ વેગ v કેટલો એમ. તો આપણે ખબર છે કે અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર શું થાય? 2ax. અથવા તો x0 જેટલું કર્યું હોય તો શું આવશે? x માઇનસ x0. અને x0 0 હોય તો કેટલું આવે? 2ax. આનો મતલબ શું થાય કે x જેટલું સ્થાનાંતર કર્યા પછી એનો વેગ v0 કેટલો થઈ જાય? v થઈ જાય. તો અહીંયા તમને એમ કહી કે એટલું કોણીય સ્થાનાંતર થઈ ગયું પછી એનો વેગ કોણીય વેગ કેટલો એમ. તો અહીંયા સૂત્ર શું આવશે આના આધારે? અંતિમ કોણીય વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક કોણીય વેગનો વર્ગ બરાબર શું આવશે? 2 આલ્ફા થીટા. શરૂઆતનું કર્યું હોય તો થીટા 0 અને થીટા 0 0 હોય તો શું આવશે? 2 આલ્ફા થીટા. તો આ રીતે અચળ કોણીય પ્રવેગી ગતિ અથવા તો શુદ્ધ ગતિકી કે પણ કહેવાય એને, એના માટેના જે સૂત્રો છે એ આરામથી આ રીતે મેળવી શકાય. હવે આના આધારિત બે ઉદાહરણ છે, એ ઉદાહરણ પણ આપણે જોઈએ. લખી લ્યો. ઉદાહરણ નંબર 13 જુઓ. તમને કીધું કે પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને કોણીય અચળ પ્રવેગ ગતિના સમીકરણ મેળવો.
જે રીતે ટૂંકમાં કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને આપણે રેખીય ત્વરિત ગતિના સમીકરણ મેળવતા એ જ સેમ છે, સંકલનનો ઉપયોગ કરીને મેળવવાનું છે, સંકલન વિકલન બેયનો. તો આપણે પહેલું સમીકરણ મેળવીએ ટૂંકમાં ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી વાળું. આપણે ખબર છે કે ચાક ગતિ માટે અચળ કોણીય પ્રવેગ આલ્ફા બરાબર શું લખાય? ડી ઓમેગાના છેદમાં શું લખાય? ડીટી. કોણીય પ્રવેગ આલ્ફા બરાબર શું લખાય? ડી ઓમેગાના છેદમાં ડીટી. માટે ડી ઓમેગા બરાબર શું લખાય? આલ્ફા ઇન્ટુ ડીટી. બંને બાજુ સંકલન કરતા બંને બાજુ આપણે સંકલન કરીએ તો શું આવશે? સંકલનમાં ડી ઓમેગા બરાબર શું આવશે? આલ્ફા ડીટી. આલ્ફા એટલે અચળ કોણીય પ્રવેગ છે એટલે બહાર નીકળશે. હવે ટી બરાબર ટૂંકમાં 0 સમય, કારણ કે અહીંયા સમયની લિમિટ છે, તો ટી બરાબર 0 સમયે આપણો દાખલા કે અચળ કોણીય શરૂઆતનો કોણીય વેગ કેટલો છે? ઓમેગા 0, અને ટી સમય કેટલો છે? ઓમેગા, જે આપણે મેળવવો છે. તો ડી ઓમેગાનું સંકલન શું થાય? ઓમેગા, લિમિટ મૂકી દો ઓમેગા 0 થી ઓમેગા બરાબર. આલ્ફા તો અચળ છે, ડીટીનું સંકલન શું થાય? ટી, સમય ક્યાંથી ક્યાં? 0 થી ટી. તો આપણે પેલા ઉપરની લિમિટ મૂકી એટલે ઓમેગા, નીચેની લિમિટ માઇનસ ઓમેગા 0 બરાબર ટી માઇનસ 0 એટલે શું આવશે? ટી. એટલે ઓમેગા 0 ઓલી બાદ જાય તો ઓમેગા બરાબર શું આવશે? ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ પેલું સમીકરણ ટૂંકમાં સંકલનનો રીતનો ઉપયોગ કરીને જે પ્રાથમિક સિદ્ધાંત એને આપણે માની લઈએ તો ચાલે. તો આ રીતે પેલું સમીકરણ આવી જાય. બીજું સમીકરણ મેળવવું હોય, દાખલા કે સ્થાનાંતરનું સમીકરણ મેળવવું હોય, કોણીય સ્થાનાંતરનું, તો કઈ રીતે મળશે? તો કે આપણે ખબર છે કે ઓમેગા બરાબર શું લખાય? ડી થીટાના છેદમાં ડીટી. કોણીય સ્થાનાંતર ઓમેગા બરાબર શું લખાય? પેલો ડી થીટાના છેદમાં ડીટી. માટે ડી થીટા બરાબર શું લખાય? ઓમેગા ડીટી. હવે ઓમેગા તો આપણે ખબર છે ટી સમય બાદ એનો કોણીય વેગ છે ઓમેગા, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી થાય. એટલે ડી થીટા ઓમેગાની કિંમત મૂકી દો ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડીટી. બંને બાજુ સંકલન કરતા એટલે આ બાજુ બંને બાજુ સંકલન પર મૂકી દીધું. ટી બરાબર 0 સમયે આપણું શરૂઆતનો દાખલા કે થીટા 0 છે, અને ટી સમયે આપણું કેટલું થાય? થીટા, જે આપણે મેળવવાનું છે. તો ડી થીટાનું સંકલન શું થાય? થીટા. થીટા 0 થી ક્યાં સુધી આવશે? થીટા સુધી બરાબર. ઓમેગા 0 તો અચળ શરૂઆતનો કોણીય વેગ છે ઇન્ટુ ડીટી થાય, એટલે ઓમેગા 0 ડીટીનું સંકલન શું થાય? ટી. લિમિટ ક્યાં સુધી? 0 થી ટી. હવે આલ્ફા અચળ એટલે એ બહાર નીકળશે. આ ટીનું એક ઘાત છે એટલે કેટલી થાય? 2/2. સમયની લિમિટ ક્યાં સુધી આવશે? તો કે 0 થી ટી. ધ્યાન આપજો, આનું પેલા ઓમેગા 0 ઇન્ટુ ડીટી, ઓમેગા 0 અચળ, ડીટીનું સંકલન શું થાય? ટી. લિમિટ ક્યાં આવશે? 0 થી ટી. પ્લસના પ્લસ આલ્ફા અચળ, ટીની એક ઘાત છે, કેટલી થઈ જાય? 2/2, 0 થી ટી. આ લિમિટ મૂકો એટલે શું આવશે? થીટા માઇનસ થીટા 0 બરાબર. આ ટી માઇનસ 0 એટલે ટી આવશે, એટલે ઓમેગા 0 ટી. પછી અહીંયા ટીની જગ્યાએ ટી મૂકો, 0 મૂકો એટલે શું આવશે? 1/2 આલ્ફા ટી સ્ક્વેર. એટલે આપણું સૂત્ર આવી ગયું થીટા બરાબર થીટા 0 પ્લસ ઓમેગા 0 ટી, જે આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે કઈ રીતે મેળવવું એને આ રીતે સંકલનની રીતે પણ મેળવી શકો. હવે ત્રીજું સમીકરણ છે એને મેળવીએ આપણે. ત્રીજા સમીકરણ માટે આપણે ખબર છે કે આલ્ફા બરાબર શું થાય? ડી ઓમેગાના છેદમાં ડીટી. અને ડી થીટા વડે ગુણ નાખીએ અને ડી થીટા વડે ભાગ નાખીએ, કેમ કે એમાંથી સમયનો લોપ કરવાનો છે, કેમ કે ત્રીજા સમીકરણમાં સમય આવતો નથી. તો ડી થીટાના છેદમાં ડીટી બરાબર શું લખાય? આપણે ખબર છે ઓમેગા લખાય. ડી થીટાના છેદમાં ડીટી એટલે શું લખાય? ઓમેગા. આ બાજુ થઈ ગયું ડી ઓમેગાના છેદમાં ડી થીટા બરાબર. ડી થીટા વડે ગુણ્યા અને ડી થીટા વડે ભાગ્યા. આ ડી થીટાના છેદમાં ડીટી એટલે શું લખી નાખ્યું? ઓમેગા. આ ડી ઓમેગાના છેદમાં ડી થીટા. માટે આલ્ફા ડી થીટા બરાબર શું થાય? ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા. હવે બે બાજુ સંકલન કરી નાખીએ આપણે. આલ્ફા અચળ છે, બે બાજુ સંકલન ડી થીટા બરાબર ઓમેગા ડી ઓમેગા. શરૂઆતનો કોણીય વેગ કેટલો છે? ઓમેગા 0, ત્યારે કોણીય સ્થાનાંતર થીટા 0 છે. જ્યારે એનો કોણીય વેગ ઓમેગા થઈ જાય ત્યારે આ થીટા કેટલું એમ બરાબર. તો આલ્ફા ડી થીટાનું સંકલન શું થાય? થીટા 0 થી ક્યાં સુધી આવશે? થીટા સુધી.
અને ઓમેગાની 1 છે એટલે કેટલી થઈ જાય એનો વર્ગ ના છેદમાં 2 ઓમેગા 0 થી ક્યાં સુધી આવશે ઓમેગા બરાબર ઓકે લિમિટ મૂકી દો અહીંયા એટલે આલ્ફા પેલા ઉપરની લિમિટ થીટા માઇનસ નીચેની લિમિટ થીટા 0 બરાબર આ 1/2 પેલા ઉપરની લિમિટ એટલે ઓમેગા માં નીચેની લિમિટ એટલે ઓમેગા 0 નો સ્ક્વેર માટે સૂત્ર આપણે મૂકી શકીએ કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 નો સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા થીટા એટલે થીટા માઇનસ થીટા 0 તો આ રીતે ટૂંકમાં ત્રીજું સમીકરણ પર સંકલનની રીતનો ઉપયોગ કરીને મળી શકાય લખી લ્યો ઉદાહરણ નંબર 14 જુઓ ઉદાહરણ નંબર 14 માં શું કીધું કે એક મોટરનું પૈડું છે અને એ જે પૈડું છે એ 16 સેકન્ડના સમયગાળામાં એટલે સમયગાળો અહીંયા ડેલ્ટા ટી 16 સેકન્ડ આપ્યો એટલા 16 સેકન્ડના સમયગાળામાં એનું જે એન્જિન છે બરાબર એના આરપીએમ છે એ શરૂઆતમાં ટૂંકમાં 1200 આરપીએમ હતા આરપીએમ એટલે રોટેશન પર મિનિટ એટલે 1 મિનિટમાં ટૂંકમાં 1200 ટૂંકમાં ભ્રમણ પૂરા થાય એમ થી લઈ અને 16 સેકન્ડમાં કેટલા થઈ ગયા ટી બરાબર 0 સેકન્ડ માનો કે 1200 આરપીએમ હતા અને 16 સેકન્ડ પૂરી થઈ તો 1200 આરપીએમ થી કેટલા થઈ ગયા 3120 આરપીએમ રોટેશન પર મિનિટ તો ટૂંકમાં કેવી ગતિ થઈ અહીંયા તો કે કોણીય પ્રવી ગતિ થઈ કે પહેલા ટૂંકમાં ભ્રમણ છે એ પ્રતિ સેકન્ડે કેટલા થતા હતા પછી પ્રતિ મિનિટે કેટલા થતા હતા 1200 પછી પ્રતિ મિનિટે કેટલા થયા 3120 તો ટૂંકમાં અહીંયા એનું કેવી ગતિ છે તો કે કોણીય પ્રવેગી ગતિ કરે કે પ્રતિ સેકન્ડે ભ્રમણની સંખ્યા વધે છે એટલે કે એનો કોણીય વેગ શું થાય છે વધે એવી જ ગતિને આપણે કેવી ગતિ કહીએ કોણીય પ્રવેગી અને અહીંયા અચળ કોણીય પ્રવેગી ગતિ થાય છે એવું આપણે માનવાનું છે અને અચળ કોણીય પ્રવેગ છે આલ્ફા એ આપણે મેળવવાનું છે અને આ જે 16 સેકન્ડનો સમયગાળો છે તો તે એટલા સમયગાળા બાદ કેટલા ટૂંકમાં એણે ભ્રમણ પૂરા કર્યા હશે એના આધારે એનું કોણીય સ્થાનાંતર કેટલું એ પણ આપણે મેળવવાનું છે તો બે વસ્તુ મેળવવાની છે અહીંયા આલ્ફા અને થીટા હવે તમે અહીંયા ધ્યાન આપજો આ આરપીએમ છે ને રોટેશન પર મિનિટ એટલે એ તમારો કોણીય વેગ નથી કોણીય વેગ કેમાં હોય રેડિયન પર સેકન્ડમાં હોય ધ્યાન આપજો પ્રતિ સેકન્ડ ખૂણો કેટલો કેપો ને એને જ આપણે કોણીય વેગ કહીએ તો પહેલાં તો આને આપણે છે ને રોટેશન પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ તો રોટેશન પર સેકન્ડ કરવું હોય આપણે તો એને જ આપણે આવૃત્તિ કહીએ આવૃત્તિ એટલે પ્રતિ સેકન્ડે ભ્રમણની સંખ્યા તો એને આપણે F1 સિમ્બોલ આપીએ તો F1 એટલે કેટલા થાય તો કે 1200/60 એટલે કે રોટેશન પર મિનિટ એટલે રિવોલ્યુશન અથવા તો RIV પર મિનિટ કહેવાય બરાબર એટલે મિનિટને આપણે સેકન્ડમાં કરવું હોય તો ભેગા કેટલા કરવો પડે 60 પર મિનિટ એટલે મિનિટ છેદમાં છે ધ્યાન આપજો એટલે આ 1 મિનિટમાં 1200 થાય તો સેકન્ડમાં કેટલા થાય તો ભેગા 60 કરવો પડે તો કેટલા થાય 6 એટલે 20 RPS કહેવાય રિવોલ્યુશન પર સેકન્ડ જેને જ આપણે શું કહીએ આવૃત્તિ કહીએ અને એનો એકમ હર્ટ્ઝ અથવા તો પ્રતિ સેકન્ડ પણ લખી શકો એટલે અહીંયા 1200 ટૂંકમાં આરપીએમ છે અને આવૃત્તિ ટૂંકમાં 20 હર્ટ્ઝ એટલે પ્રતિ સેકન્ડે 20 ટૂંકમાં ભ્રમણ થાય મિનિટમાં 1200 થાય સેકન્ડમાં કેટલા થાય 20 થાય એ રીતે આને આપણે ફેરવવું હોય આવૃત્તિ F2 બરાબર કેટલા થાય 3120/60 એટલે 312/6 કરો તે આવશે 52 સેકન્ડ ઇનવર્સ અથવા તો આવૃત્તિનો એકમ શું થાય હર્ટ્ઝ ઓકે હવે આના ઉપરથી ટૂંકમાં તમને ઓમેગા મળે આપણે ખબર છે કે ઓમેગા બરાબર શું થાય 2π/t અને 1/t એટલે આવૃત્તિ f થાય એટલે ઓમેગા બરાબર શું લખાય 2πf જે આપણો સૂત્ર ખ્યાલ છે બરાબર આવૃત્તિ f ખબર હોય તો કોણીય વેગ તમને મળે તો ઓમેગા 1 બરાબર શું લખાય 2πf1 અને f1 એટલે ખ્યાલ છે 20 છે એટલે 2π ગુણ્યા ટૂંકમાં 20 એટલે કેટલા થાય 40π આ જે તમારો આવ્યું ને એ કોણીય ટૂંકમાં વેગ આવ્યો રેડિયન પર સેકન્ડ અને ઓમેગા 2 બરાબર શું થાય 2πf2 બરાબર 2πf2 એટલે અહીંયા 52 છે 52 તો 100 કેટલા થાય 4π રેડિયન પર સેકન્ડ તો આ રીતે પહેલા તમને રિવોલ્યુશન પર સેકન્ડમાંથી ટૂંકમાં કોણીય વેગ મેળવતા આવડવું જોઈએ રકમ જ આપેલી છે ધ્યાન આપજો હજી બીજું કંઈ કર્યું નથી આપણે
ઓમેગા 1 બરાબર અને ઓમેગા 2 આવી ગયો. ટી બરાબર 0 સેકન્ડ ટૂંકમાં એટલો હતો, ટી બરાબર 16 સેકન્ડ પછી આટલો થઈ ગયો. તો હવે આપણે કોણીય પ્રવેગ ખબર છે, કોણીય પ્રવેગ આલ્ફા બરાબર કોણીય વેગમાં થતો ફેરફારના છેદમાં શું આવશે, એના માટે લાગતો સમયગાળો, જે આપણે સૂત્ર ખ્યાલ છે. આના બરાબર શું થાય, ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ના છેદમાં શું આવશે, ડેલ્ટા થીટા બરાબર. માટે આલ્ફા ઓમેગા 2 એટલે કેટલું છે અહીંયા 104 પાઈ માઇનસ ઓમેગા 1 એટલે 40 પાઈ છેદમાં સમયગાળો કેટલો છે 16. એટલે 104 માંથી 40 જાય એટલે કેટલા આવશે 64. એટલે 64 પાઈના છેદમાં કેટલા આવશે 16. 16 ચોક ને 64 એટલે કેટલા આવશે 4 પાઈ. એકમ શું થાય એનો, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. કોણીય પ્રવેગ આલ્ફા. તો આ રીતે કોણીય પ્રવેગ મેળવી શકાય. હવે તમને કીધું કે 16 સેકન્ડ પછી કેટલું કોણીય સ્થાનાંતર થાય. તો કોણીય પ્રવેગ ગતિનું સમીકરણ મૂકી દેવાનું ભાઈ, કે થીટા બરાબર શું થાય, થીટા 0 તો 0 છે, શું થાય થીટા બરાબર v0 t ની જગ્યાએ શું આવશે અહીંયા ઓમેગા 0 t અથવા તો ઓમેગા 1 કીધું ને આપણે શરૂઆતનો, એટલે ઓમેગા 1 ઇન્ટુ ટી પ્લસ 1/2 શું થાય આલ્ફા ટી સ્ક્વેર. આ ડેલ્ટા ટી ની જગ્યાએ ટી મૂકી શકો તમે બરાબર, ડેલ્ટા ટી ની જગ્યાએ ટી મૂકો, ડેલ્ટા ટી મૂકો બરાબર, સમયગાળો ટી એટલે સમયગાળો છે, ધ્યાન આપજો. ઓમેગા એટલે ઓમેગા 1 એટલે શરૂઆતનો કોણીય વેગ કેટલો છે 40 પાઈ, એટલે અહીં મૂકો 40 પાઈ ઇન્ટુ ટી, ટી એટલે કેટલા સમયગાળા 16 વત્તા 1/2 આલ્ફા, તો આપણે મેળવો છે 4 પાઈ ઇન્ટુ 16 નો વર્ગ, એટલે આ કેટલું થાય 16 ચોક ને 64 એટલે 640 પાઈ વત્તા આ બે ઉડી જાય, 16 નો વર્ગ ટૂંકમાં 256 ગુણ્યા 2 કરો, 16 ગુણ્યા 16 કન્ફર્મ કરીએ ગુણ્યા 2 હવે 512 પાઈ એટલે વત્તા 640 કરો એટલે આવશે 1152 પાઈ રેડિયન, અથવા 3.14 વડે ગુણ નાખીએ ને તો એ આવશે 3617.28 રેડિયન. તો આ રીતે ટૂંકમાં એનું કોણીય સ્થાનાંતર પણ તમે મેળવી શકો. લખી લ્યો. હવે કેટલા પરિભ્રમણ થાય એ તમને મેળવવાનું કહે, તો જો આટલો ખૂણો કાપ્યો, પરિભ્રમણની સંખ્યા મેળવવી હોય તો કઈ રીતે મળે, તો ભાઈ 2π જેટલો ખૂણો કાપે તો કેટલા ભ્રમણ થાય, એક ભ્રમણ થાય ને, એક ભ્રમણ પૂરું કરે તો ખૂણો કેટલો કાપે 2π, એટલે 2π જેટલું ભ્રમણ ખૂણો કાપે તો એક ભ્રમણ પૂરું થાય. અહીંયા તો કેટલો ખૂણો કાપ્યો 1152 પાઈ, એટલો ટૂંકમાં ખૂણો કાપે તો ભ્રમણની સંખ્યા કેટલી, પરિભ્રમણ કયો ભ્રમણ કયો, માટે ભ્રમણની સંખ્યા એમ બરાબર આ ટૂંકમાં 2π નીચે આવશે એટલે 1152 પાઈ ના છેદમાં કેટલા આવશે 2π, પાઈ પાઈ કેન્સલ, 1152 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 576. તો પરિભ્રમણની સંખ્યા કેટલી થાય 576, એનો કોઈ એકમ ન હોય, પરિભ્રમણની સંખ્યા કેટલી તો કે 576. ઓકે, તો લખી નાખો. આ થઈ ગયું ઉદાહરણ નંબર 14. હવે ટાઇટલ લખજો, સ્થિર અક્ષના લક્ષીને જે ચાકગતિ થાય એના માટે ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્ર એટલે ચાકગતિના અલગ અલગ સૂત્રો આપણે મેળવશું. જેવી રીતે રેખીય ગતિના સૂત્ર મેળવ્યા હતા ને કે ભાઈ રેખીય ગતિ માટે બળ F બરાબર શું થાય ma, એવી રીતે ચાકગતિ માટે બળની જગ્યાએ શું આવશે ટોર્ક આવશે, અને દળની જગ્યાએ જડત્વની ચાકમાત્રા આવે, તો એના માટે સૂત્ર શું થાય ટોર્ક બરાબર I આલ્ફા, જે આપણે સાબિત કરવાનું છે, જે આનો ઉપયોગ કરીને આપણે સાબિત પણ કરશું. ખ્યાલ આવ્યો. દાખલા કે પછી રેખીય ગતિ માટે પાવર P બરાબર શું થાય, તો બળ ગુણ્યા વેગ થાય, રેખીય વેગ. પણ ચાક ગતિ માટે ટૂંકમાં પાવર જોતો હોય તો પાવર P બરાબર બળની જગ્યાએ શું આવે ટોર્ક, અને રેખીય વેગની જગ્યાએ શું આવે કોણીય વેગ, જે આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો. આ બધી વસ્તુ જોવાની છે આપણે. પછી દાખલા કે આના માટે કાર્ય W બરાબર શું થાય, રેખીય ગતિ માટે W બરાબર શું થાય FD થાય. ચાક ગતિ માટે કાર્ય W બરાબર બળની જગ્યાએ ટોર્ક આવશે, અને આની જગ્યાએ એટલે કાર્ય W બરાબર શું આવશે ટો થીટા.
તો આવી વસ્તુ ટૂંકમાં મેળવવાની છે આપણે. પછી દાખલા કે રેખીય ગતિ માટે વેગમાન p બરાબર શું થાય mv. તો ચાક ગતિ માટે કોણીય ટૂંકમાં વેગમાન આવશે l બરાબર એમની જગ્યાએ શું આવશે i આની જગ્યાએ ઓમેગા. તો આ વસ્તુ છે અને એના ઉપરથી આપણે થોડુંક અલગ અલગ જે વસ્તુ નિયમ છે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ આ સૂત્રના આધારે પણ ભણશું. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ઓલરેડી ભણી ગયા છે પણ આ સૂત્રના આધારે પણ ભણશું અને ઇન્ટરેસ્ટિંગ થોડીક જે વસ્તુ છે એ પણ આપણે કહેશું. તો આ બધી વસ્તુ છે ને એ આપણે ટૂંકમાં સાબિત કરવાની છે. તો એ વસ્તુ આપણે છે યોગ્ય ચાક ગતિ લઈ અને આ વસ્તુ આપણે સાબિત કરીએ. ઓકે, લેટ અસ સી. ગતિશાસ્ત્ર એટલે આ ટૂંકમાં સૂત્ર મેળવવા ચાક ગતિના એમ. તો પહેલા તો આપણે માનો કે કોઈ પદાર્થ છે આ રીતે ચાક ગતિ કરે છે થીટા જેટલા ખૂણે છે t બરાબર 0 સમયે અને ડી થીટાનું સ્થાનાંતર કરે. ધ્યાન આપજો t સમયમાં કેટલું ડી થીટાનું શું કરે કોણીય સ્થાનાંતર કરે અને અહીંયાથી અહીંયા પહોંચે છે અને એની ત્રિજ્યા કહી દો કે r1 છે. જે ચાક ગતિ કરે છે ને એની ત્રિજ્યા કેટલી છે r1 છે. ઓકે, અને અહીંયા જે બળ લાગે છે આ ચાક ગતિ થાય છે ને તો ટોર્ક લાગ્યું હોય એના માટે જરૂરી બળ ટૂંકમાં માનો કે F1 છે અને આ જે ખૂણો છે એ માનો કે α1 છે અને આ જે સ્પર્શક છે આ વચ્ચેનો ખૂણો 90 હોય એટલે આ ખૂણો કેટલો થાય α1. તો આ કેટલો થાય 90 - α1 થાય. ધ્યાન આપજો આ સ્થાનાંતર થયું ને આ માનો કે જે આ સ્થાનાંતર થયું એ ds જેટલું થયું. કેટલું થયું ds કોણીય સ્થાનાંતર d થીટા રેખીય સ્થાનાંતર ds અને એનો સ્પર્શક છે આ. ધ્યાન આપજો. ઓકે, અને આ જે ખૂણો છે એની વચ્ચેનો ખૂણો કેટલો થાય આ α1. તો આ રીતે કરી દો એટલે લખી શકીએ આપણે. તો આ કેટલો થાય 90 - α1. ઓકે, ચાલો વસ્તુ આપણે બધી લખવાની છે કે ભાઈ કોઈ ઓને અનુલક્ષીને કોઈ પદાર્થ છે ચાક ગતિ કરે છે. આ પદાર્થ છે અને એ છે એ t જેટલા સમયમાં અહીંયાથી અહીંયા પહોંચે છે. કોણીય સ્થાનાંતર d થીટા કરે છે. રેખીય સ્થાનાંતર ds કરે છે. બળ અને આ જે સ્થાનાંતર છે r1 એની વચ્ચેનો ખૂણો કેટલો છે α1 અને બળ અને રેખીય સ્થાનાંતર એની વચ્ચેનો ખૂણો કેટલો છે 90 - α1. રેડી? તો આ થઈ ગયું. બધી વસ્તુઓ તમારે આ રીતે લખવી પડે. ઓકે, જે બુકમાં લખેલી છે મેં તમને ઓરેલી કહી દીધી અને એકદમ સિમ્પલ વસ્તુ છે એટલે મારે એ વસ્તુ કંઈ લખવા બખવાની હોય નહીં. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો અહીંયાથી અહીંયા ગયો તો એના માટે કાર્ય કેટલું થાય. તો આપણે ખ્યાલ છે કાર્ય dw રેખીયના આધારે બરાબર. dw બરાબર શું થાય તો કે આ બળ વિના સ્થાનાંતર એટલે F1 * શું થાય ds માટે dw બરાબર F1 એટલે એને આપણે લખીએ F1 ds શું લખાય cos. એની વચ્ચેનો ખૂણો કેટલો છે ધ્યાન આપજો. અહીંયા F1 અને ds વચ્ચેનો ખૂણો કેટલો છે 90 - α1 એટલે cos કૌંસમાં શું લખશું 90 - α1. માટે જે કાર્ય કરવું પડ્યું છે ધ્યાન આપજો રેખીય કાર્ય આવ્યું બરાબર. કેટલો આવશે F1 ds 90 - α1 એટલે કેટલામું ચરણ થાય પહેલું ચરણ. કોસનું શું થાય સાઇન થાય એટલે સાઇન α1. તો આ ટૂંકમાં કાર્ય આવ્યું. ધ્યાન આપજો. હવે અહીંયા આપણે ટોર્કની વાત કરીએ તો અહીંયા જે ટોર્ક લગાડવું પડે એ ટોર્ક કેટલો આવશે અહીંથી તમે અહીં લઈ ગયા તો ટોર્ક લગાડવું પડે અને ટોર્ક એટલે શું આવે F1 R1 શું આવશે સાઇન α1. ટોર્ક બરાબર આપણે સૂત્ર ખ્યાલ છે RF sin θ અને અહીંયા ટોર્ક બરાબર શું થાય ટો બરાબર F1 R1 sin α. તો ટોર્ક બરાબર હવે આ બેનો ટૂંકમાં આપણે ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લેવાની જરૂર નથી. આપણે એક કામ કરીએ સાઇન F1 ની આપણે કિંમત મૂકી દઈએ. આપણે સાઇન α1 ની આમાંથી કિંમત મૂકી દઈએ તો સાઇન α1 બરાબર શું થાય ટોના છેદમાં F1 R1 જે કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે સમીકરણ 1 અને સમીકરણ 2.
સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા એટલે અહીં લખવું લખ નાખીએ સમીકરણ 1 અને 2 પરથી એમ ટૂંકમાં dw બરાબર શું થાય f1 ds હવે sin આલ્ફા ની કિંમત મૂકી દો sin આલ્ફા 1 ની કિંમત શું છે તો કે ટો ના છેદમાં f1 r1 એટલે f1 કેન્સલ થાય હવે આપણે શું કરશું તો કે ds ની કિંમત મૂકશું અહીંયા તો અહીં ધ્યાન આપજો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થાય એટલે d થીટા બરાબર ચાપ કેટલી છે ds ના છેદમાં એની ત્રિજ્યા કેટલી છે r1 માટે ટૂંકમાં ds ની કિંમત કેટલી થાય r1 d થીટા અહીં કિંમત મૂકી દઈએ ds ની માટે dw બરાબર ds ની કિંમત શું આવી r1 d થીટા ટો ના છેદમાં r1 એટલે r1 શું થાય કેન્સલ થાય માટે ટૂંકમાં dw બરાબર આપણે સૂત્ર આવી ગયું ટો d થીટા જે આપણે મેળવવાનું હતું એ અને બે બાજુ સંકલન કરી નાખો તો કાર્ય w બરાબર શું થઈ જાય ટો થીટા તો રેખીય ગતિ માટે w બરાબર શું થાય fd થાય અને ચાક ગતિ માટે આપણે w બરાબર f ની જગ્યાએ શું આવે ટોર્ક આવે અને રેખીય સ્થાનાંતર જગ્યાએ કોણીય સ્થાનાંતર તો આ રીતના ઉપયોગ કરીએ આ સૂત્રનો બરાબર અને આપણે સૂત્ર મેળવી શકીએ અને સાબિત કરી શકીએ બરાબર તો પહેલા મેં શું કર્યું કાર્ય મળ્યું રેખીય કાર્ય dw બરાબર શું થાય f1 ds એટલે કે f1 ds cos થીટા થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો જોઈ શકો આકૃતિ પરથી સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે 90 - આલ્ફા 1 એટલે cos 90 - આલ્ફા 1 એટલે sin આલ્ફા 1 થાય આ સમીકરણ 1 કહી દીધું હવે આપણે ખબર છે ટોર્ક ટોર્ક એટલે શું થાય rf sin થીટા થાય એટલે કે f1 r1 sin આલ્ફા 1 બંને વચ્ચેનો ખૂણો બળ અને ટોર્ક એટલે ખબર છે ને rf sin થીટા થાય કે થીટા એટલે r અને f વચ્ચેનો ખૂણો એટલે r1 f1 અને વચ્ચેનો ખૂણો કેટલો છે આલ્ફા 1 એટલે sin આલ્ફા 1 ની કિંમત આમાંથી મેળવી આપણે કેટલી આ જે આમાં ટૂંકમાં મૂકી દીધી તો ટૂંકમાં f1 ઉડી ગયો હવે ds એટલે શું છે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા મૂકી દીધો અહીંયા એટલે r1 ઉડી ગયા તો dw બરાબર ટો d થીટા જ્યાં ટો એટલે ટોર્ક છે બરાબર તો આ રીતે સંકલન કરીને w બરાબર ટો થીટા પણ તમે લખી શકો તો આ સૂત્ર ટૂંકમાં બેયનો ઉપયોગ કરી આ રેખીય ગતિ છે અને આ ચાક ગતિ એના માટે કાર્યો આ રીતે મેળવી શકાય અને એની સરખામણી કરી શકાય ઓકે તો આ પહેલું સૂત્ર થઈ ગયું હવે આના પછી નેક્સ્ટ પાવરનું સૂત્ર મેળવીએ ચાક ગતિ માટે પાવર તો એના માટે શું કરશું આપણે પાવર p બરાબર આપણે ખબર છે dw ના છેદમાં dt થાય એકમ સમયમાં કરવું પડતું કાર્ય એટલે પાવર હવે dw એટલે ખ્યાલ છે અહીંયા શું થાય ટો d થીટા ધ્યાન આપજો dw બરાબર શું થાય ટો d થીટા એટલે અહીંયા લખ નાખું ટો d થીટા dw ના છેદમાં dt હવે d થીટા ના છેદમાં dt એટલે શું લખાય ઓમેગા બરાબર માટે પાવર p બરાબર શું આવી ગયું ટો ઓમેગા રેખીય ગતિ માટે પાવર કેટલો હતો p બરાબર fv અને ચાક ગતિ માટે પાવર કેટલો થાય ટો ઓમેગા f ની જગ્યાએ ટોર્ક આવે રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ આવે બરાબર સિમ્પલ વસ્તુ આ સૂત્ર યાદ હોય તો આ સૂત્ર એના ઉપરથી યાદ તાત્કાલિક રહી જાય એટલે સૂત્ર હંમેશા આ બધા યાદ હોય ને એના ઉપરથી આ સૂત્ર બળની જગ્યાએ ટોર્ક રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ એ રીતે જ કરવાનું આ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં ઓકે હવે આપણે બળનું સૂત્ર મેળવીએ બળ F બરાબર ma થાય ને ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ F બરાબર ma ચાક ગતિ માટે કઈ રીતે મેળવવાનું થાય એ આપણે મેળવીએ તો એના માટે આપણે કાર્ય ઊર્જા પ્રમેય ખ્યાલ છે કાર્ય બરાબર શું થાય ગતિ ઊર્જાનો ફેરફાર એટલે dw બરાબર આમ લખાય dk પણ લખી શકાય બંને બાજુ t સાપેક્ષ વિકલન કરી નાખો તો dw ના છેદમાં dt બરાબર શું આવે dk ના છેદમાં dt બરાબર ઓકે હવે dw ના છેદમાં dt બરાબર d ના છેદમાં dt k એટલે આપણે ખબર છે 1/2 I ઓમેગા સ્ક્વેર થાય k બરાબર શું થાય 1/2 I ઓમેગા સ્ક્વેર dw ના છેદમાં dt એટલે પાવર થાય ને એટલે પાવર p એટલે સૂત્ર આપણે મેળવી ગયેલ છે ટો ઇન્ટુ ઓમેગા તો મૂકી દો p ખબર છે ચાક ગતિ માટે ગતિ ઊર્જા કેટલી થાય 1/2 mv સ્ક્વેર ની જગ્યાએ 1/2 I ઓમેગા સ્ક્વેર થાય તો આપણે ઓલરેડી આપણે જોઈ ગયા આગળ
આઈ એટલે જડત્વની શું છે ચાક માત્રા એટલે 1/2 આઈ અચળ ઓમેગા સ્ક્વેરનું ધ્યાન આપજો ઓમેગા સ્ક્વેરનું શું થાય તો કે 2 ઓમેગા ઇન્ટુ શું આવશે ડી ઓમેગાના છેદમાં ડીટી ધારેલાનું જે વિકલન છે પાછું ગુણાકારમાં આવશે કેમ કે અહીંયા ટી છે ને અહીંયા ઓમેગા છે એટલે ઓમેગાને આપણે ટી તરીકે ધરી અને ઓમેગાનું કેટલું થઈ ગયું 2 ઓમેગા અને પાછું ધારેલાનું વિકલન ઓમેગા ડી ઓમેગાના છેદમાં ડીટી અને આ ધ્યાન આપજો ડી ડબલ્યુ છે ધ્યાન આપજો ઓમેગા નથી ભૂકા ન કાઢતા કાર્ય ઉર્જા પ્રમાણે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે લખાય એટલે ડી ડબલ્યુ બરાબર શું લખાય ડી કે બે બાજુ ટી સાપેક્ષ વિકલન કરી નાખો એટલે ડી ડબલ્યુ ના છેદમાં ડીટી એટલે પાવર થાય ને અને પાવર ચાકગતિ માટે આપણે ઓલરેડી હમણાં અહીં મેળવ્યું તો ટી ઓમેગા થાય ટો ઓમેગા એટલે આ મૂકી દઉં ટો ઇન્ટુ ઓમેગા રેડી બરાબર 1/2 આ બે ઉડી જાય એટલે આઈ ઓમેગા અને ડી ઓમેગાના છેદમાં ડીટી એટલે શું લખાય કોણીય પ્રવેગ આલ્ફા એટલે ઓમેગા ઓમેગા કેન્સલ થાય એટલે ટો બરાબર શું આવી ગયું આઈ આલ્ફા એટલે આ સૂત્ર છે રેખીય ગતિ સાથે સરખાવો એફ બરાબર એમ એ એટલે બળની જગ્યાએ ટૂંકમાં ટોર્ક આવશે ત્યાં દળ હોય ત્યાં જડત્વની ચાક માત્રા હોય ત્યાં રેખીય પ્રવેગ એ હોય ત્યાં કોણીય પ્રવેગ આલ્ફા હોય આ સૂત્ર ટૂંકમાં મેળવી શકાય તો શરૂઆતમાં જે સૂત્ર મેં લખ્યા હતા સરખામણીને એ સૂત્ર મેં સાબિત કર્યા અને એનું ટેબલ છે હવે તમે ડ્રો કરીને બુકમાં આપેલું છે અને એ રીતે તમે સૂત્રને યાદ રાખી શકો ઓકે લખી નાખો